મારા ગ્રેન્ડફાધર જે છે એમણે ભારતનો સૌથી પહેલો થિયેટર કોર્સ ડિઝાઇન કરેલો ઓહ બરોડા યુનિવર્સિટી માટે MS યુનિવર્સિટી માટે અને એના પછી એટલે એ વખત એના પહેલાં એ થિયેટર કરતા હતા પૃથ્વીરાજ કપૂર સાથે રાજ કપૂર વિંગમાં ઊભા રહીને મારા નાનાને પરફોર્મ કરતા જોતા હતા સો વી હેવ દેટ લેગસી ઓફ થિયેટર એના પછી મારા ફાધર જે છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણ્યા હી વોઝ ધ ગોલ્ડ મેડલિસ્ટ ઓફ હિઝ બેચ જેમાં એમના 1 યર સિનિયર વોઝ નસીરભાઈ 1 યર જુનિયર વોઝ અનુપમ ખેર એમની બેચની અંદર જે બધા હતા એ પણ આપણે બધા જ રઘુવીર યાદવથી લઈને વી નો સો મેની પીપલ રાજ બબ્બર ઓલ ઓફ ધેમ અને માય મધર હેઝ ડન થિયેટર ઓલરેડી આટલા બધા વર્ષો સુધી ને આખું પાર ને એ બધા જે નાટકો છે સમુદ્ર મંથન ધાડ એ બધા એમણે ડિરેક્ટ કર્યા છે સો યા દેર ઇઝ અ થિયેટર લેગસી ઓલ ધ વે આટલું કેઝ્યુઅલી કોણ શો ઓફ કરે ભાઈ? હાલા કેટલું હેવી હતું આ. હા યાર આટલું That's because ઘણા બધા લોકોએ મને સડનલી એવું કીધેલું કે બધા આરજેસ એક્ટિંગ કરવા માંડ્યા છે એટલે હવે દેવકી પણ એક્ટિંગ કરે છે હા વિધાઉટ નોઈંગ કે અમે 90 વર્ષથી એક થિયેટર લેગસી એટલે તમે અહીંયા Manage કરી જીતી રહ્યા ગયા. રાજ કપૂર વિંગમાં ઉભેલો ને તઈ જીતી ગયા. મેં સુરત જાઉં છું, મારા માસી કે કોઈ ગોળીનો શો જોવા નહીં આવતા. અહીંયા રાજ કપૂર વિંગમાંથી જોઈ રહ્યો છે. અરે કરો, બહુ મસ્ત કરો છો. અહીંયા જીતી ગયા ભાઈ. જોવા બદલ આભાર પણ સબસ્ક્રાઇબ તો કરો યાર.